કારણ કે લાઈક હું લંચ બોક્સ નહીં ભરવામાં બિઝી હતી ને બધામાં ટાઈમ જતો રહ્યો. પછી બસ ફટાફટ લાગે તો ફટાફટ બસમાં બેઠા એમાં બી લેટ થઈ ગયું. 9:10 પહોંચું છું કોલેજમાં. 9 વાગે ચાલતો 10 મિનિટ મને બહુ ઠંડી છે. એક્સ્ટ્રીમ લેવલની ઠંડી છે. જઈ આવે ક્લાસમાં. A few moments later. પછી લાઇબ્રેરીમાં લોકો આવ્યા છે. તો સબમિશન પેન્ડિંગ છે. જોઈએ હવે લોકો ક્યાં છે ને શું કરે છે. શું કરવા બાકી રાખ્યું? હે શું મળ્યું બાકી રાખીને? શું મળ્યું? અમદાવાદની ટ્રીપ મળી? એ તો તમે એમાંય લઈ શકતા હતા. કીધું કરો. ના ના ના, એ તો થઈ જશે થઈ જશે થઈ જશે. 2 minutes later. થઈ ગયું જો કાંઈ જ થઈ ગયું એટલે જો કેટલો ખુશ થઈ ગયો. હમણાં પહેલાં કેવી સ્માઇલ હતી અને હવે કેવી સ્માઇલ થઈ ગઈ. ઘરે આવી ગઈ છું. ઘરે ચાલતા ચાલતા જઈ રહ્યો છું કારણ કે રોજ મમ્મીને બોલાવવા લાવવા. પણ આજે એમ થયું કે મમ્મીને નથી બોલાવવા દેવા, હું જાતે ચાલતા ચાલતા જતી રહું એમ. બિકોઝ રોજ બપોરે આ ટાઈમે સૂઈ ગઈ હોય અને હું એને ઓટો એટલે ઉઠીને મને લેવા આવે. પછી એને ઊંઘવાનો ટાઈમ જો બપોરે કલાકનો મળતો, એમાં બી હું એને બોલાવું ને બધું કરું. એની કરતાં મને સૂઈ જવા દે, હું આ ચાલીને જતી રહું. તો હવેથી એવું જ કરવાનું છે કે બપોરે એને આવતા ચાલતા જતું રહેવાનું ઘરે એમ. પછી ઘરે થાકી ગયા છે યાર. સવારે તો મને બહુ કંટાળો બસમાં જવાનું ને આવવાનું બકવાસ યાર. તો એક્ટિવા લઈને જવાની હતા. મને કીધું નાની છે નાની છે. કોલેજ જવાનું હતું ત્યારે નાની નથી ને એક્ટિવા લઈને જવાનું ત્યારે નાની લાગું છું હું લોકોને. A few inches later. મમ્મીએ દેશી ખાવાનું બનાવ્યું છે. કેટલા ટાઈમ પછી ભાખરી બટાકાનું શાક. અહીંયા કોડિંગનું કામ ચાલે છે. મમ્મી અહીંયા કપડાં વાળશે અને હીર આજે નવું સ્વેટર આવ્યું તારે? હે આજ મમ્મીને બી નવું સ્વેટર. એટલે આમ પહેલાં ઓરેન્જ પહેરતી હતી ને હવે બ્લેક આવી ગયું. હવે મમ્મી બધા નવા નવા પહેરશે રોજ. ઓકે હા ને? હા તો એક્ઝામ તો તું જા ઉપર. મેં ફોન જોયો છે ને એ બીજો ફોન જોયો છે. કંઈ કામ ધંધો નહીં. મેં તો જો મારું કામ બતાવું લેપટોપમાં ને પછી હવે હું ઊંઘીશ. અને તમારા લોકોને તો કંઈ કામ જ નહીં. જો મસ્ત કેવું શાંતિથી રીલો જોજો કરવાની આખો દિવસ. ના કોઈ ભણવાનું ટેન્શન, ના કશાયનું કોઈ ટેન્શન છે. કેટલું સુખી જીવન છે સાચીમાં. લગ્ન પછી શાંતિ જ હોય છે. મને તો એવું થાય લગ્ન કરી લેવાય. શાંતિ, ઘરવાળો કમાય રાખે અને ખવડાય રાખે. હવે ખાવાનું જ ઇમ્પોર્ટન્ટ છે ને બાકી બધું થઈ જાય. એમાં હું ફોન જોઈ રાખવાનો આખો દિવસ. હેડ મોબી એ ઊંઘ ના તાર તો એક્ઝામ હતી ને શું થયું? વાંચવાનું હતું ને. તેલ લેવા જોયું? વાંચવાનું ગયું તેલ લેવા. રીલ ઇઝ ઇમ્પોર્ટન્ટ બધા માટે. બાકી બધું ગયું તેલ લેવા. મમ્મી તું હમણાંથી બોલતી નથી. બધા એવું કહે છે કે તારી મમ્મી કેમ બોલતી નથી? કંઈ થઈ ગયું છે એવું? બધા એવું કહે છે. બધામાં બધા આવી ગયા હવે. ઓકે સારું. તને કંઈ થયું છે એવું બધા પૂછે છે કે આંટીને કંઈ થયું એમ? મને કંઈ થયું નહીં. મને થવાનું નથી. બસ હું ઘરે નહીં હતી હવે. વસ્તુ એ છે એટલે એનું કશું ઉતરતું નથી. બાકી તો ઘરે ઉતરે. સેટરડે સન્ડે તમને મમ્મી જોવા મળશે. બાકી નહીં જોવા મળે. ઓકે કેમ સવારથી જતી રહું તો સાંજે આવું? એ તો સાંજે આવીને ઊંઘી જવાનું. આજ ઘરે આવીને તારો વિડીયો ઉતારવાનો હતો. હું ઘરે આવીને તો મસ્ત કેવી ઊંઘતી હતી. હું રસ્તામાં બોલતી આવી કે ઊંઘતી જશે ગેરંટી. અને તું ઊંઘતી જ હતી ઘરે. તને તો નહીં ખબર કે હું આવી એ બી. અલી સહેજ અવાજ મને લાગ્યું કંઈક છે પણ મેં કીધું પછી મેં કીધું ખુશી આવશે તો ખબર તો પડશે. થોડું વધારે કકડ પકડ થશે તો આવી. પછી મેં આમ આંખ ખોલી પણ પછી તો મને આમ તું કંઈક કરીને મને ડાઉટ તો ગયો કે આવી જ ગઈ એમ. રીલ ચાલુ કરી હતી અને એ સાચું જ નીકળ્યું કે તું જાય. અને આજે ચાલતી જવાની એ મને ખબર હતી.
જબરી બધી ખબર. એ તો કાલ તું બોલી હતી એટલે. હું બોલી નહીં એટલે નથી. કે વાત થઈ હતી એમ મેં એવું મમ્મી. નતું કીધું કે તું ચાલતા આવજે. અરે પણ આજે હું બેઠા આવી એટલે હું આવી ગઈ. તું કાવ્યા કાલ ઝઘડતી હતી ચાલતા. આની જોડે એટલે આ જલ્દી ચાલતા જ આવશે. આજ આવ્યા મને નહીં ફોન કરે. કાલે હું નહીં ઝઘડ્યા હતા એટલે. કર શું કરતી હતી હમણાં? કોણ? હા ઈર પાછળથી કશું બોલતી હતી હમણાં. કઈ બોલી હું ઠંડી બાપા. બહુ ઠંડી. માથું અમે કેમ ફાટી ના જાય. જતા? શું રાત થઈ ગઈ છે. એ લોકો તો સુઈ ગયા. હવે હું બી સુઈ. ખબર બધાને કહેવાની જરૂર નહીં. રાત આ કેવું છે મારી મારી લાઈટ બંધ કર પ્લીઝ. જો હવે મમ્મી બી બોલવા લાગી એટલે હવે તો સુઈશું. મળે કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.